નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું આશુતોષ વિદ્યાલયમાં ઓનલાઈન ચાલતા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન એમાં યુનિટ છે 23, 24 અને 25 એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આપણે આગળ જોઈએ યુનિટ 23. એમાં છે પ્રશ્ન 15મો. તો આપણે જોઈએ. હું મોં વાટે લીધેલો ખોરાક જઠરમાં પહોંચાડું છું. શું કીધું છે? કે હું મોં વાટે લીધેલો ખોરાક જઠરમાં પહોંચાડું છું. તો શું આવશે? અન્નનળી. એના પછીનું, હું પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો છું. હવે પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો કયો છે? તો અહીં આવશે સૂર્ય, કે જે પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો છે. હવે 17મું, હું ભારતનું રાષ્ટ્રીય પંખી છું. શું કીધું છે? હું ભારતનું રાષ્ટ્રીય પંખી છું. હવે ભારતનું રાષ્ટ્રીય પંખી કયું છે ભાઈ? તો અહીં આવશે મોર, કે જે ભારતનું રાષ્ટ્રીય પંખી ગણાય છે. હવે 18મું, હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો અહીં આવશે વાઘ, કે જે રાષ્ટ્રીય પ્રાણી ગણાય છે. હવે આવશે 19મું, હું ભારતનું રાષ્ટ્રીય ફૂલ છું. તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો અહીં આવશે કમળ. એના પછીનું છે 20મું, હું અનાજનો રાજા ગણાવ છું. હવે અનાજનો રાજા કોણ ગણાય છે? તો અહીં લખવાનું ઘઉં. એના પછીનું 21મું, હું ફળોનો રાજા ગણાવ છું. હવે ફળોનો રાજા છે એ કોણ ગણાય છે? તો કેરી. તો અહીં તમારે યાદ રાખવાનું છે કે ભારતનું રાષ્ટ્રીય પંખી કયું છે? તો મોર. પછી રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ. પછી ભારતનું રાષ્ટ્રીય ફૂલ તો કમળ. પછી અનાજનો રાજા કોણ ગણાય છે? તો ઘઉં. પછી ફળોનો રાજા કેરી. તો આ તમારે યાદ રાખવાનું છે. એના પછીનું જોઈએ યુનિટ 24. એમાં છે 22મો પ્રશ્ન. હું ગુજરાતની ઉત્તરે આવેલું રાજ્ય છું. હવે ગુજરાતની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો અહીં લખવાનું છે રાજસ્થાન. એના પછીનું જોઈએ 23મું. હું સાબરમતી નદી કિનારે આવેલો આશ્રમ છું. શું કીધું છે? હું સાબરમતી નદી કિનારે આવેલો આશ્રમ છું. તો ભાઈ સાબરમતી નદી કિનારે કયો આશ્રમ આવેલો છે? તો અહીં લખવાનું છે સાબરમતી આશ્રમ. પછી 24મું છે, હું પાંડવોની પત્ની છું. શું કીધું છે? હું પાંડવોની પત્ની છું. તો પાંડવોની પત્નીનું નામ શું છે? તો અહીં 24માં આવશે દ્રૌપદી. એના પછીનું છે 25મું. હું ગાંધારીનો ભાઈ છું. શું કીધું છે? હું ગાંધારીનો ભાઈ છું. તો ગાંધારીનો ભાઈનું નામ શું છે? તો અહીં શકુની. એના પછીનું 26મું. હું શ્વાસમાં લીધેલી હવાથી લોહીને શુદ્ધ કરું છું. શું કીધું છે? હું શ્વાસમાં લીધેલી હવાથી લોહીને શુદ્ધ કરું છું. હવે આપણે જે શ્વાસમાં જે હવા લઈએ છીએ એનાથી લોહી શુદ્ધ થાય છે. એ શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે? તો અહીં આવશે ફેફસા.
એના પછીનું 27મું, હું ગુજરાતની પૂર્વમાં આવેલું રાજ્ય છું. તો ગુજરાતની પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે? તો અહીં આવશે ગુજરાતની પૂર્વમાં રાજ્યનું નામ આવશે મધ્યપ્રદેશ. તો અહીં લખો મધ્યપ્રદેશ, કે જે ગુજરાતની પૂર્વમાં આવેલું રાજ્ય ગણાય છે. એના પછીનું 28મું જોઈએ. હું સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ડુંગર છું. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એવો કયો ડુંગર આવેલો છે? તો ચોટીલા. એના પછીનું 29મું, હું ચોક્કસ આકાર અને કદ ધરાવતો પદાર્થ છું. શું કીધું છે? હું ચોક્કસ આકાર અને કદ ધરાવતો પદાર્થ છું. હવે બાળમિત્રો, એવો કયો પદાર્થ છે કે જે ચોક્કસ આકાર અને કદ ધરાવે છે? તો અહીં આવશે ઘન પદાર્થ, કે જે ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. એના પછીનું જોઈએ 30મું, હું કૌરવોનો પિતા છું. હવે કૌરવોનો પિતા કોણ છે? તો અહીં લખવાનું છે ધૃતરાષ્ટ્ર. એના પછીનું છે 31મું, હું ગુજરાતની દક્ષિણે આવેલું રાજ્ય છું. હવે ગુજરાતની દક્ષિણે એવું તે કયું રાજ્ય આવેલું છે? તો અહીં આવશે મહારાષ્ટ્ર, જે ગુજરાતની દક્ષિણે આવેલું રાજ્ય ગણાય છે. ઉત્તરે કયું રાજ્ય આવેલું છે ગુજરાતની ઉત્તરે? તો રાજસ્થાન આવેલું છે. ગુજરાતની દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. પછી ગુજરાતની પૂર્વમાં તો મધ્યપ્રદેશ. એ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઉત્તરે આવેલું રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર. એના પછીનું છે 32મું, હું પગરખાં બનાવું છું. તો પગરખાં એટલે કે ચપ્પલ. તો કોણ બનાવે છે? મોચી. એના પછીનું 33મું, હું મીઠાઈ અને ફરસાણ બનાવું છું. તો મીઠાઈ અને ફરસાણ કોણ બનાવે છે? તો અહીં લખો કંદોઈ. એના પછીનું 34મું જોઈએ. હું જીવના જોખમે દરિયો ખેડું છું. કે ભાઈ જીવના જોખમે દરિયો કોણ ખેડે છે? તો અહીં આવશે માછીમાર, કે જે જીવના જોખમે પણ દરિયો ખેડે છે. હવે છે 35મું, હું ઘેર ઘેર ટપાલ પહોંચાડું છું. હવે ઘેર ઘેર ટપાલ છે એ કોણ પહોંચાડે છે? તો અહીં આવશે ટપાલી. એના પછીનું 36મું, હું ઘાણી ચલાવી તેલ કાઢું છું. શું કીધું છે? કે હું ઘાણી ચલાવી તેલ કાઢું છું. હવે ઘાણી છે એ ચલાવી અને એમાંથી શું નીકળે છે? તેલ નીકળે છે. વિવિધ પ્રકારના તેલ છે એ ઘાણી દ્વારા કાઢી શકાય છે. તમે તલનું તેલ, મગફળીનું તેલ, રાઈનું તેલ, તો અલગ અલગ બધા જે તેલ છે એ ઘાણી ચલાવીને એમાંથી તેલ નીકળે છે. તો એ વળી કોણ કરે છે? તો અહીં આવશે ઘાંચી. ઘાંચી, કે જે ઘાણી ચલાવીને એમાંથી તેલ કાઢે છે. પછી છે 37મું, હું પ્રાણવાયુના નામથી પણ ઓળખાઉં છું. એવો કયો બીજો વાયુ છે કે જે પ્રાણવાયુના નામથી પણ ઓળખાય છે? તો ઓક્સિજન. ઓક્સિજન વાયુ છે એ પ્રાણવાયુના નામથી પણ ઓળખાય છે. હવે છે યુનિટ 25. એમાં પ્રશ્ન 4, નીચેના વાક્યો સામે સાચા કે ખોટાની નિશાની કરો. હવે હું અહીં વાક્ય વાંચું છું. જો આપણને એ વાક્યો સાચા લાગે તો એની સામે સાચાની નિશાની કરવાની, અને જો એ વાક્ય આપણને ખોટા લાગે
તો ત્યાં શું કરવાનું? ખોટાની નિશાની કરીશું. તો અહીં પહેલું વાક્ય છે, પૃથ્વી પ્રવાહી પદાર્થ છે. પૃથ્વી છે એ પ્રવાહી પદાર્થ છે. તો ખોટું. ના, પૃથ્વી પ્રવાહી પદાર્થ નથી. શું આવશે પહેલામાં? ખોટું. બીજું છે, પૃથ્વીને ચંદ્રનું તેજ મળે છે. હવે પૃથ્વીને ચંદ્રનું તેજ મળે છે, તો બીજામાં શું આવશે? ખોટું. ના, પૃથ્વીને ચંદ્રનું તેજ મળતું નથી. ત્રીજું છે, પૃથ્વી ઉપર અને નીચેથી ચપટી છે. પૃથ્વી છે એ ઉપર અને નીચેથી બંને સાઈડથી ચપટી છે. તો સાચું. હા, તે ઉપરથી અને નીચેથી બંનેથી કેવી છે? ચપટી છે. પછીનું છે ચોથું, સૂર્ય ધગધગતા વાયુઓનો ગોળો છે. સૂર્ય છે એ ધગધગતા વાયુઓનો ગોળો છે. તો શું આવશે? સાચું. કે હા, સૂર્ય છે એ ધગધગતા વાયુઓનો ગોળો છે. એના પછીનું છે પાંચમું, પૃથ્વી ઉપર ફક્ત નિર્જીવ સૃષ્ટિ જ વસે છે. હવે આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ, તો એમાં ફક્ત નિર્જીવ એટલે કેવી? તો જેનામાં જીવ ન હોય એવી વસ્તુને કેવી વસ્તુ કહેવાય? નિર્જીવ વસ્તુ કહેવાય. અને સજીવ વસ્તુ કોને કહેવાય? કે જેનામાં જીવ છે એ બધી જ વસ્તુને શું કહેવાય? સજીવ કહેવાય. તો આમાં શું કીધું છે? કે પૃથ્વી ઉપર ફક્ત નિર્જીવ સૃષ્ટિ જ વસે છે. તો ના. હવે પૃથ્વી ઉપર નિર્જીવ વસ્તુ એટલે કે જીવ ન હોય એવી વસ્તુ જ વસે છે. તો કે ના. શું આવશે? ખોટું. પાંચમામાં આવશે ખોટું. હવે પૃથ્વી ઉપર તો વૃક્ષો હોય, માણસો રહે છે. હવે બધામાં શું છે? જીવ છે. તો સજીવ પણ રહે છે ને? તો પાંચમામાં શું આવશે? ખોટું. હવે છઠ્ઠું, સૂર્યની ગરમીથી પાણીની વરાળ બને છે. હવે આ સૂર્ય છે એની ગરમીથી પાણીની વરાળ બને છે. તો છઠ્ઠામાં આવશે સાચું. સાતમું, મોટા કુટુંબમાં બાળકોને લખવા વાંચવાની ઉત્તમ સગવડ મળે છે. શું કીધું છે? કે બાળક મોટા કુટુંબમાં રહે તો એને લખવા અને વાંચવાની સારી એવી સગવડતા મળે છે. તો કે ના. શું આવશે? ખોટું. કે મોટા કુટુંબમાં બાળક છે એ પોતે લખી કે વાંચી શકતું નથી. એને સતત શું થયા કરે છે? મોટા કુટુંબમાં રહેવાથી સતત તે અવાજવાળું વાતાવરણ છે એ રહ્યા કરે છે. એટલે તે વાંચી શકતું નથી. હવે છે આઠમું, આદિમાનવો ઠંડીથી બચવા કપડાં ઓઢતા હતા. શું કહે છે? આદિમાનવો જે છે એ ઠંડીથી બચવા માટે કપડાં ઓઢતા હતા. તો ખોટું. તે કપડાં ઓઢતા ન હતા. હવે છે નવમું, આંખમાં ગરમ પાણી છાંટવાથી આંખનું તેજ વધે છે. ખોટું. આંખમાં ગરમ પાણી છટાય નહીં. એનાથી તેજ પણ વધતું નથી. તો શું આવશે? ખોટું. આપણે તેજ આંખનું વધારવું હોય તો શું ખાવું જોઈએ? લીલા શાકભાજી છે એ ખાઈએ તો આંખનું તેજ છે એ વધે છે. ગરમ પાણી છાંટવાથી આંખનું તેજ વધતું નથી. તો શું આવશે નવમામાં? ખોટું. તો અહીં યુનિટ છે એ 23, 24 અને 25 જે પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં આપણે બીજા યુનિટ વિશે ચર્ચા કરીશું.